નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 11 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણે પોતાના મુંબઈ સમાચારથી. મિત્રો, આજનું પ્રથમ પાનું એક વિશેષ પાનું છે જે મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાત અને સોમનાથ સ્વાભિમાન પર્વ પર કેન્દ્રિત છે. પાના પર મોટા અક્ષરોમાં જય સોમનાથ લખેલું છે, જે ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવ દર્શાવે છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિર પર થયેલા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરીને ઓમકાર જાપમાં સહભાગી થયા તે મુખ્ય સમાચાર છે. જો મિત્રો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. ઈરાનમાં જનાક્રોશ બેકાબુ. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો હિંસક બન્યા છે. તે સમાચારને મુંબઈ સમાચાર અખબારે મોખરે રાખ્યા છે. આ ઘટનામાં 200થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આંદોલનકારીઓએ રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું તે અંગેના સમાચાર છપાયા છે. આ સિવાય ગ્રીનલેન્ડ તો લઈને જ રહીશ. ટ્રમ્પનો પુનરોચ્ચાર. 125 દિવસ ગ્રામીણ રોજગાર ગેરંટી સાથે રિયલ ટાઈમ મોનિટરિંગ. ટ્રમ્પ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિશે કરવામાં આવેલા નિવેદન અંગેના સમાચારો પણ તમને અહીં જોવા મળશે. મિત્રો, બીજા પાના પર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે અને તેના માટે તેઓ નોબેલ પુરસ્કારના હકદાર છે. તે અંગેના સમાચાર જોવા મળશે. ઝોહોવાળા શ્રીધર વેમ્બુના છૂટાછેડા સૌથી મોંઘા. બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનને ઝેર પીવાની ફરજ પડાઈ. સાથે આજનું પંચાંગ અને સાપ્તાહિક રાશિફળ આ પાને તમને જોવા મળશે. મુંબઈ સમાચારના ચોથા પાના આપને મરણ નોંધ અને સ્થાનિક સમાચાર જેવા કે મુંબઈમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર ફડણવીસની પ્રતિક્રિયા અને રાજકીય નિવેદનબાજી જેવા સમાચારો આપેલા છે. સિટી ન્યૂઝના 5મા પાને આપને વાંચવા મળશે કચ્છી અને ગુજરાતી સમાજનો અડગ નિર્ણય. મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેના યોજનાના હપ્તા અંગે મહિલાઓની રાહ અને સરકારી સ્પષ્ટતા અંગેના સમાચાર અહીં આપને જોવા મળશે. મિત્રો, છઠ્ઠા પાને સ્પોર્ટ્સ સમાચાર અને 8મા પાને આપને જોવા મળશે સૌરાષ્ટ્રના સમાચાર, જેમાં જગવિખ્યાત ચોટીલા તળેટીમાં અનેક દબાણો જમીનદોસ્ત કરાયા જેવા અહેવાલો જોવા મળશે. મિત્રો, હવે નજર કરીએ આજનું વાંચન વિશેષ આજની પૂર્તિ ઉત્સવ પર. કવર સ્ટોરીમાં વિજય વ્યાસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વિદેશ નીતિ અને અન્ય દેશોના પ્રદેશો પરના દાવાઓથી ઊભા થનારા વૈશ્વિક જોખમોની ચર્ચા કરવામાં આવી છે. ટેકવ્યૂમાં વિરલ રાઠોડ દ્વારા સોશિયલ મીડિયાનો ઓવરડોઝ. ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડમાં જવેશ ચિતલવિયા દ્વારા રોકાણકારોનો ખરો શિક્ષક છે, એની પોતાની ભૂલ શીર્ષક હેઠળ શેર બજારમાં રોકાણકારો દ્વારા થતી ભૂલો અને તેમાંથી શીખ મેળવીને કેવી રીતે સફળ થઈ શકાય તે અંગેનું માર્ગદર્શન અપાયું છે. પ્રસિદ્ધ અભિનેતા દેવ આનંદના વ્યક્તિત્વ અને તેમની ફિલ્મો અને સદાય યુવાન રહેવાની તેમની ફિલોસોફીની વાત આજે આટલું જ માં શોભિત દેસાઈ કરે છે. આ સાથે જ ઘણા જાણીતા લેખકોના સુંદર લેખ તમને આજની ઉત્સવ પૂર્તિમાં જોવા મળશે. મિત્રો, ચાલો હવે નજર કરીએ આજના અન્ય ગુજરાતી અખબારો પર. મિત્રો, વાત કરીએ ગુજરાત સમાચારની તો અમેરિકાના પ્રમુખે વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે ભારતને વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ સસ્તા ભાવે મળવાની શક્યતા છે તે અંગેના સમાચાર પ્રથમ પાને છપાયા છે. આ સાથે શ્રીધર વેમ્બુના છૂટાછેડા કેસ, ઈરાનમાં વિરોધ પ્રદર્શન જેવા સમાચારો પણ જોવા મળશે. અને વાત કરીએ ગુજરાત સમાચારના બીજા પાનાની તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ અંગેના અહેવાલ છાપવામાં આવ્યા છે. આ સાથે જ ઠંડીનું મોજું, રિવરફ્રન્ટ પર નિયંત્રણો, ગુજરાતમાં ગેરકાયદે લેબોરેટરીઓ, સપ્તક સંગીત સમારોહ જેવા સમાચારો પણ બીજા પાના આપને જોવા મળશે. મિત્રો, વાત કરીએ સંદેશની તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માટે ત્યાંના નાગરિકોને $1 લાખ આપવાની લાલચ આપી છે. જોકે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. તે સમાચારને સંદેશે મોખરે રાખ્યા છે. આ સાથે જ પ્રથમ પાને સોમનાથમાં સ્વાભિમાન પર્વ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી તે અંગેના સમાચાર આપવામાં આવ્યા છે. આ સાથે સ્વિગી ડિલિવરી બોય સાથે અકસ્માત, રામ મંદિરમાં નમાઝ પડવાનો પ્રયાસ, બિહારમાં રખડતા કૂતરાઓનો આતંક, મિઝોરમમાં HIV સંક્રમણમાં વધારો, વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડની મેચ જેવા મહત્વના સમાચારો પણ અહીં તમને જોવા મળશે. મિત્રો, હવે વાત કરીએ દિવ્ય ભાસ્કરની તો પ્રથમ પાને સોમનાથમાં મહાપર્વ અને સ્વાભિમાન પર્વની ઉજવણીના સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય વેનેઝુએલાના ઓઇલ અંગે અમેરિકાની યોજના, વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચ, મોહન ભાગવતનું હિન્દુ રાષ્ટ્ર અંગેનું વિધાન જેવા સમાચાર જોવા મળશે.
તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી છે અને આ કાર્યક્રમ અંગે જો આપના કોઈ સૂચનો હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો. આજે બસ એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે વાંચતા રહો, જોતા રહો મુંબઈ સમાચાર.